ચાર દુકાન આવે ને દરબી વળે છે 1-4 દુકાન. પાચાલ સિરામિક એસોસિએશનમાં આજરોજ થાનગઢના મામલતદાર પટેલ સાહેબે રેશન કાર્ડ અને આધાર કાર્ડને લિંકઅપ માટે જે આયોજન કર્યું છે આપણા એસોસિએશનની ઓફિસમાં અત્યારે એ કામગીરી ચાલુ છે અને મામલતદાર સાહેબની ઓફિસમાંથી સ્ટાફ અહીંયા પધારેલ છે. તો દરેક ફેક્ટરી માલિકોને વિનંતી કે ફેક્ટરી માલિકો તથા એમના પાર્ટનરો અને એનો સ્ટાફ છે દરેક આવીને અહીંયા આધાર કાર્ડ અને અપડેટ કરાવવાનું લિંકઅપ કરાવવાનું છે રેશન કાર્ડ આરે. તો દરેકને વિનંતી કે તેમના સ્ટાફને મોકલે અને પોતે ખુદ માલિક પણ આવી જાય અને આપણા એસોસિએશનમાં 5 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે. આભાર. બે નામ અહીંથી નીકળી જશે. ગામડાના બાળકો છે ઓકે. મોબાઈલ સાથે તમે સારું કર્યું અહીંયા લાયા તમે ગઢા બુઢા આવી એક્યા કઈને આવી એક જ નહીં તમારા ઓલામાં મામલીદાર ઓફિસે એને ન આવી એકવી અમારે પગ નહીં હલાય નહીં ભળાય નહીં જેમ એને આવી તમારી મામલીદાર ઓફિસે આય માણા મોકલજો સાહેબુને. હા આધાર તમારો ભગવાન તમે કહેવાઓ. હા બસ તમારો ભગવાન તમે અમારા કહેવા. હું રાજુભાઈ વ્યાસ રોલેક્સ સિરામિકનો વર્કર છું. અહીંયા જે આપણે મામલતદાર શ્રી પટેલ સાહેબે આયોજન કરી, મામલતદાર પટેલ સાહેબ તેમજ અમારે પંચાળ સિરામિકના હોદ્દેદારો અમારે સુરેશ કાકા આ બધાનો આભાર માનું એટલો ઓછો છે. એનું કારણ છે કે આખી મામલતદાર કચેરીને પટેલ સાહેબ લઈને આવ્યા નજીકમાં, અમારા ઘરની સાવ નજીક લાવ્યા કે તમારો સમય ન બગડે, ખાલી 2 જ મિનિટમાં મોબાઈલ આવી કેવાયસી આ બધું કૂપનના તમામ કામ રહ્યા નહીં અમારા અહીંયા 2 જ મિનિટમાં થઈ જાય. અને એટલો આનંદ રહ્યો એની તમે વાત જવા દો. મામલતદાર કચેરીએ જઈને જે કરવું પડતું હતું ને, અમારે જે કચેરીએ જવું પડતું એની બદલે કચેરી પટેલ સાહેબ લઈને અહીંયા અમારા
આંગણે આવ્યા એવું કહેવાય. કેમ કે પંચાળ સિરામિક એસોસિએશનનું જે અમારી બિલ્ડિંગ રહ્યું ને એ અમારું આંગણું છે. એટલે આમાં જેટલા બધા ભાઈઓએ જેને ભોગ આપ્યો છે એમાં છે મામલતદારશ્રી પટેલ સાહેબ, અમારા સિરામિકના હોદ્દેદાર શ્રી અમારા સુરેશ કાકા, આ બધાએ મળી અને જે આ આયોજન કર્યું ને એ મને તો બહુ ગમ્યું છે. બરાબર, કેમ કે 2 જ મિનિટમાં જો કામ થઈ જતું હોય, નથી મારો આખો દિવસ બગડતો, નથી મારો સમય બગડતો, અને મને એટલો આનંદ થયો. અને આવું ને અહીંયા એક જગ્યાએ એવું નથી. પટેલ સાહેબ દ્વારા તો તમે જુઓ ને તો થાનની આજુબાજુ બધે આવા નાના કેમ્પ કરી અને માણસોને એટલી સવલત આપી છે. પટેલ સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો. પટેલ સાહેબનો આભાર, તેમજ પંચાળ સિરામિકના હોદ્દેદાર અમારા સુરેશ કાકાનો આભાર, બધાનો હૃદયથી આભાર માની છે.